હું તો એવું કહું છું કે ક્ષત્રિય સમાજ શા માટે ઘણા બધા કલાકારો એવા છે કે જેમને બોલાવવા જોતા પણ નથી બોલાયું અને જ્યારે વિક્રમ ઠાકોર પોતાના મંતવ્ય આપ્યું છે કે ભાઈ એમના મારું અવમાનના થઈ છે અથવા તો અપમાન થયું છે પણ જ્યારે વિક્રમ ઠાકોર જે આ મુદ્દો ઉપાડે છે તો હું વિક્રમ ઠાકોરનો આ મંચ ઉપરથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપે વર્ષો પછી જાગ્યા 75 વર્ષ પછી તમને હું એક ક્ષત્રિય આગેવાન તરીકે હું આપને અભિનંદન આપું છું પણ સવાલ અહીંયા માત્ર વિધાનસભામાં ન બોલાવવા પૂરતો રહ્યો નથી કારણ કે આજની જે સામાજિક વ્યવસ્થા સમરસતાની વાતો થાય છે પણ ગામની અંદર તમે જાઓ અને જ્યાં ક્ષત્રિય સમાજ અથવા તો એવા જે પીડિત સમાજ કે વંચિત સમાજો જ્યાં ગામની અંદર વસવાટ કરે છે અને કહેવાતી રીતે સવર્ણ સમાજ જો વસવાટ કરે છે તમે સવર્ણ સમાજમાં એક તટસ્થ વ્યક્તિ તરીકે ન રાજકીય વ્યક્તિ તરીકે તમે જાઓ તો એની રહેનસહન છે રહનસહન જે છે એ અલગ પડી જશે તો આગળ સરકારી જે કામકાજો તમે તો બ્લોક વ્યવસ્થાની વાતો કરો કે સરકારી જે રાહતો અને સામે પૂછવાની ખબર પડતી નથી તો પૂછવું પડતું નથી કે આ વસ્તુ કોની છે તો આપણી સામાજિક વ્યવસ્થા ક્યોંક ને ક્યોંક પાછળ ગયેલી છે અને એ માટે શિક્ષણ જવાબદાર છે